તમને દાદરા ચડતા પગમાં દુખાવો થાય છે, ગોઠણ દુખે છે, દાદરા ચડતા બીક લાગે છે, વિડીયો સ્કીપ ન કરશો. આજે હું એવી 5 સરળ કસરત બતાવીશ જેને લીધે દાદરા ચડવાનું તમારા માટે ખૂબ સરળ થઈ જશે. નમસ્કાર, હું છું કાનન માંકડ. દાદરા ચડતા તમને થાક લાગે, પગમાં દુખાવો થાય તેનું મુખ્ય કારણ છે ગોઠણના આજુબાજુના સ્નાયુઓ છે થોડા કમજોર થઈ જાય. તો દવાની બદલે આપણે એ મસલ્સને સ્ટ્રોંગ કરશું એટલે ઓટોમેટિક છે દાદરા તમારાથી સરળતાથી ચડાવવા મળશે. કસરતની શરૂઆત કરો એ પહેલા 1-2 વોર્મઅપ એક્સરસાઇઝ કરી લેવાની જેનાથી આપણું બ્લડ સર્ક્યુલેશન છે સરસ થઈ જાય. જો હવે એન્કલ રોટેશન છે 1 2 3 4 5, રિવર્સ 1 2 3 4 5, બીજા પગમાં 1 2 3 4 5, રિવર્સ 1 2 3 4 5. આપણે જમીન તરફ પંજો ખેંચવાનો છે એક પછી એકદમ ખેંચો, 1 એટલે તમારી આખી નસ છે પગની એ ઢીલી થઈ જશે. હવે બંને સાથે આપણી તરફ 1 2 3 4, હવે 5 ઉપર પૂરા પંજા જમીન તરફ, 5 4 3 2 1 આપણી તરફ અને ધીમે. પહેલી કસરત કરીએ છીએ, ખૂબ જ અગત્યની છે. 5 કસરતમાં આ એક છે એ બેસ્ટ છે. જો તમારી ઘરે દાદરા હોય તો દાદરા ઉપર, અધરવાઇઝ એક નાના સ્ટૂલ ઉપર તમારે કરવાનું છે. રેલિંગ હોય તો ખાસ તેના સપોર્ટ સાથે એકદમ ધીમે ધીમે તમે દાદરા ઉપર ચડ્યા, એકદમ ધીમેથી. જો અહીંયા જરાક પણ ઝરક આવશે, તમે ફાસ્ટ કરશો એટલે 100% છે તમારા ગોઠણને, પગને નુકસાન થશે. આખો પગ સીધો, તમારું વજન એક પગ પર, ધીમેથી નીચે. આવું છે 10 વખત કરવાનું. જે આપણે 5 વખત કરીએ એકદમ ધીમેથી. 2 3, સપોર્ટ હોય આજુબાજુ એનાથી ચોક્કસ પકડવાનો. હજી એક વખત કરીએ લાસ્ટ અને રિલેક્સ. બીજા વ્યાયામમાં છે તમારે ખુરશી ઉપર બેસવાનું છે અથવા સોફા ઉપર, થોડું આગળ આવી જવાનું અને આ જ પોઝિશનમાં ઊભું થવાનું છે. હવે તમારે સપોર્ટની જરૂર હોય તો સપોર્ટ લેવાનો, હાથ સીધા રાખી શકો તો એઝ ઇટ ઇઝ તમારા ઉપર છે. એકદમ ધીમેથી આખા સીધા અને નીચે બેસવાનું. હવે તમને થોડી તકલીફ પડે છે તો પકડી રાખો અને થોડું શરીર ઉપર નીચે. જો ઉઠી શકો છો તો આખા ઊભા થવાનું અને નીચે. હવે સ્ક્વોટ કરવાનું છે. આપણે ગોઠણના બળે નીચે બેસવાનું છે પણ દિવાલ છે તેની મદદ લેવાની છે. જો કઈ રીતે, અહીંયા જરા પણ બોડીને શ્રમ નથી આપવાનો, પગને શ્રમ નથી આપવાનો. જેટલું તમારાથી નીચે જવાય એટલું. સ્ટાર્ટિંગમાં પગને એકદમ ખુલ્લા રાખવાના, બેકને સપોર્ટ આપવાનો, કમર આ રીતે. હવે તમારાથી ધીરે ધીરે નીચે જાઓ છો, ગોઠણ દુખે છે તો આટલું જ, જેટલું તમારાથી જવાય એટલું સીધું. ક્ષમતાની બહાર 1% જશો એટલે થોડું થોડું પેઇન શરૂ થઈ જશે. એકદમ ધીમે ધીમે નીચે જવાનું, જેટલું તમારાથી. હવે આટલું પણ ન જાતું, આટલું ઇટ્સ ઓકે. ધીમે 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 તમારી ક્ષમતા વધારતા જવાનું. હજી 3 વખત કરીએ. 1 2 3, ધીમેથી અપ. એના વ્યાયામમાં છે દિવાલ છે કે કોઈ પણ ખુરશીનો સપોર્ટ લઈ આપણે પંજા ઉપર ઊભવાનું છે અને અપ એન્ડ ડાઉન કરવાનું છે. તમે આ આપશો એટલે તમારા પગની પાછળના ભાગમાં, ખાસ કરીને પિંડીમાં ક્યાંક સ્ટીફનેસ છે, ક્યાંય દુખાવો છે તેમાં રાહત થશે. દેખાય છે એકદમ સરળ, તમે રેગ્યુલર એની પ્રેક્ટિસ કરશો 100% છે તમારા પગના દુખાવામાં રાહત આપશે. કરી શકો તો અહીંયા આપણે હોલ્ડ કરીએ 10 સેકન્ડ. 10 9 8 7 6 5 4 3 2 1. હવે આમાં જ આપણે એડી ઉપર ઊભવાનું છે. કઈ રીતે? આમાં ખાસ સપોર્ટની જરૂર પડશે. જો આ રીતે તમે ઊંચો કરશો એટલે સીધું તમને ઇફેક્ટ આવશે. તમને દુખતું હશે તો પણ તેમાં મજા આવશે. જો આવી રીતે. હવે પાછું નીચે એક પછી એક એડી પણ કરી શકો અને બંને એડી સાથે બંને કરશો, સીધી ઇફેક્ટ પડશે, ખૂબ મજા આવશે. ફરી એક વખત કરીએ. આ બંને સાથે જ કરવાની અને ઓછામાં ઓછું 10 વખત. હવે આપણે અહીંયા હોલ્ડ કરીએ. 10 9 8 7 6 5 4 3 2 1. એકદમ ધીમેથી પગ નીચે અને લાસ્ટ વ્યાયામ છે હું અહીંયા ખુરશી ઉપર બતાડું છું. તમે સૂતા સૂતા કરી શકો, સોફામાં કરી શકો, પલંગમાં કરી શકો. એકદમ આરામથી પગને સીધો કરવાનો. આપણે આ સાંધા ઉપર કામ કરીએ છીએ. એકદમ ધીમે 10 વખત કરીએ. 4 અને કરો એટલે આમ હવામાં એકદમ ધીમે કરવા ખાતર નહીં કરશો, પૂરું ઉપર ખેંચવાનું એટલે અહીંયા ઇફેક્ટ પડશે. આપણે આ બધા સ્નાયુઓ ઉપર જ કામ કરવાનું છે. લાસ્ટ 4 3, હવે 2 ઉપર 5 સેકન્ડ હોલ્ડ, ખેંચો પગને.
5, 4, 3, 2, 1. Down. Again inhale, hold. 5, 4, 3, 2, 1. Slowly down and rest. તો આ બધી જ કસરત રોજ 10 મિનિટ કરજો. 100% છે તમારા ગોઠણના દુખાવામાં, પગના દુખાવામાં અને દાદરા ચડવાના આત્મવિશ્વાસમાં ફેર પડશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ ચેનલને ફોલો કરજો અને તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસથી મોકલજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.